जय श्री कृष्ण। हलो काले वरी थोड़ू घणुं रांधी लीधुं, गाठिया थेपला चकरपाड़ा अने खाखरा एटलुं करी लीधुं ने हवे आज आपणे करीए છીએ शंकर भगवाननो थाळ, શાક, દાળ ભાત અને હવે લાડવા બનાવવા છે। એ બા પીંડિયા તરે તેને બધું તૈયાર કરી લીધું અને આ ઘીમાં તરવાના હોય પીંડિયા તે હવે દરી નાખી બા તરે છે। અને આ ઘીમાં વઘારેલી દાળ આપણે શંકર ભગવાનની, પછી આ ભાત, આપણી દાળ છે। जय श्री कृष्ण, जय माता जी। हालो अपने आज शंकर दादा थार करवो छे। भूको थई गयो छे, हवे लाडवा वार लई ने तो 12 वागे दादा थार सड़ी जाय टूकमां। हवे घीमां जो पींडिया तराई गया, मिक्सर में भूको थई गयो, दीर्घ लाइट रही जाए तो बधुं काम आपणुं थई जाय टूकमां। वीरेन तमारा रजा है ने? जो આપણે શંકર દાદાનું બધું થાર રેડી થઈ ગયો હે। जो आमां लाडवा कर्या, आमां दिवेल कर्યું, आमां दाळ, आमां भात बधी भराई गયું। હાલો આપણે થાળ તૈયાર થઈ ગયો છે, લઈ ગયા થાળ આવી ગયા। આમાં માથે મેં તો પૂછીને બાંધ રાખી દીધા। राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉग में। भाई हूँ गयो तो खंभाड़िए सुरभीबेन ने बताववानुं हतुं आज एने थोड़ीक उधर कोरी उधर आवे है, आम तो केदी नहीं आवे है, एनी दवाई चालू हती अने एने बताववानुं हतुं। हूँ सुरभीबेन पहेला गया था, बापू पाछळथी आव्या हता, बापू ने लेवानी हती दवा। दवा ता हूँ लेतो आव्यो ने सुरभीबेन ने बापू पाछळथी आवे, थोड़ी घणी बीजी खरीदी हती ने ई करी आवे है ने दवानुं बाचकું भरी આવ્યો છું। અને વાગી ગયા है 11:30। ચા પીવો है, એગરા વાળા ભાઈનો ચા પીધો તો થોડોક, પણ ઘરના ચા વગર આપણે સંતોષ થાય નહીં, તો હાલો ચા પાણી પી લઈને રાજુભાઈ ને વીરેનભાઈ જાય છે થાર ધરવા। તો પેલા હાલો એ બતાવો। તો ભાઈ અમારા રાજુભાઈ ને વીરેનભાઈ જાય છે મંદિરે થાર ધરવા। ભાઈ લાડવા હરખા ધરજો, શંકર દાદાને કંઈક કહેજો। ના ઈ તો કીધા પેલા તો આખની રેડું આવી ગઈ ભાઈ, એવું હોય? તઈ આન પૂછતા ગામની ઉનીકોર કઈ નથી, ત્યાં ખબર પડી જાય। માખી કાકા નહીં નથી, ઓછું હે સેતા ખરું એમ તે, પણ ગામની ઉનીકોર કઈ નથી, ગામમાંથી હે હિતરાઈ આગળથી હે, ઈથી આ બાજુ આપણે વધારે હા અહીં વધારે હે। આપણે હે ને વડા સાટા વાળું બહુ પડી ગયું કે હવે આ દવાઓની પાણી ભરાઈ હા અટાણ પાણી ભર્યું હે, પણ હવે જઈ આવો ને બપોરા કરીને છાટવી લેવું। ભલે આવશે। હા તો હાલો ભાઈ, શંકર દાદાના લાડવા હે ને ધરવા જાય છે બધા, મંદિરે ધરવાના હોય ઉમતા। તો મેન શંકર દાદાનો થાર હે, આપણે દર શ્રાવણ મહિનામાં આપણે કરતા હોય, ગમે સોમવાર ગુરુવારે કરવાનો હોય એ ટાઈમે। તો રાજુભાઈ ને વીરેનભાઈ જાય છે। હાલો તો છોકરા બે ગયા હે મંદિરે, અને થોડોક રાજુભાઈ કહે ને એની વારે વરસાદ આવી ગયો તો તે હવે પાણી પાનમાં ભરાઈ ગયા હે માંડવીમાં, નકર રાખણી ચાલુ જ કરવી હતી, પણ હવે થાર ધરવાઈ જવાનું હતું તે રાજુભાઈ થાર ધરવા ગયો હે, પાછો આવે પછી લગભગ 12:15 આરતી થાય, તે પછી જમવાનું આપણે આરતી થઈ જાય પછી હોય થાર। અહીંયા આપણા લાડવા તૈયાર થઈ ગયા હે, આવો કોઈને લાડવા ખાવા હોય તો પછી પાણી બાણીની બધી તૈયારીઓ કરી લો તો ત્યાં દવા છાંટવા જેવું થઈ જાય, કેમ માંડવીની પાંદ ઉપર પાણી પડી જાય ને હેઠું તો કંઈક દવા લાગે। દવા બહુ હેવી રાઉન્ડ લેવાનું હોય થ્રીપ માટે સ્પેશિયલ દવા, લગભગ આવી છે 150 પંપની है ने बिल है जबरू है 16,000-17,000 आसपासનું बिल है। એમાં હજી ફંગીની દવા ભેગી નથી નાખી, ફંગીસાઇડ પાછળથી છાંટવી, નકર જીવાતમાં રિઝલ્ટ ના આવે, એટલે આમાં કાંઈ જ છે, નવીરા થવાના જ નથી આ વર્ષે। વરસ થોડુંક ભારિયાંગું છે, માંડવીમાં બહુ બગાડ છે, આપણે એટલી બધી અસર નથી છે ઘેરા ઘેરા, પણ માપે મેળે હે, બહુ વાંધો નથી। આપણે જે કાલના વિડીયોમાં કીધું ને એ અમુક ઘેરા તો બહુ खराब थी गया है। हालो चा मार ले। क्या चल रहा है? उधर खजूर में से वो क्या बोलते हैं, बीज निकलने का काम। बीज निकालने का काम चल रहा है। तो क्या है ना, हमें खजूर पाक बनाना है। हाँ ईरू बीरू मसालो आयो है भेगो फ्री में? ईरू नो मसालो नहीं आयो ना, हजी नहीं थयो। એવું વીરુ તમ થા હું નડીએ હાઈટકા વગરનો હોય। હા એમાં હાઈટકા ના હોય ઈરુમાં। તો ભાઈ આપણે વીરેનભાઈ આવી ગયા થાર ધરીને, આવી ગયા એ તાર મમ્મી જો અસલ હામરી આવે જતા। ઓહો
ઘેર ને ઘેર રહી ને જલસા હતા હમણાં. હાલો તો બપોર થઈ ગયા છે ને, હવે બપોરા કરવા 12:30 વાગ્યા હવે થઈ ગયા છે. હા ઠીક છે. હાલો લાડવા ખાવો હોય આવી ગયો. ક્યાં રાજીભાઈ? હા એ તો હવે હાવ લાડવા જ છે. હમણાં શ્રાવણ મહિનો બેઠો તેથી ના લગભગ લાડવા ઉપર જ છે. વધારે થઈ જાય છે હવે. અટાણા હજી ના નડે, પણ હાઈતમ ઉપર ફરજિયાત હોય ને પછી બહુ મજા ના આવે. તેથી આપણે રોટલો સાંભળે જાય, તેથી ફરજિયાત હું ટાઢું ખાવાનું હોય ને એટલે. હાલો ભાઈ, તો આપણે ગયા હતા હોસ્પિટલે અને ત્યાંથી આવી ગયા હઈ. તું ત્યાં જ રહી જવો. અને અત્યારે આવીને જમી લીધું હે ને પપ્પા ને રાજુ કાકા આ બાજુ એની બધી દવાઓ ખોલીને બેઠા હે. હાલો બપોરા કરી લીધા ને હવે પોરો ખાવાનો આરામ કરવાનો ટાઈમ છે નહીં આપણી પાસે. આપણે જો આ ભતવારિયું લઈ આવ્યા ને એ હવે સાટે છૂટકો હે. થ્રીપનો એટેક બહુ છે, મેં આગળ કીધું એની વારે. એટલે થ્રીપની આપણે ફરજિયાત દવા છાંટવી જોઈએ. અને આના ભેગું આપણે ફંગીસાઇડ એકે નાખ્યું નથી, નકર આનું રિઝલ્ટ કપાઈ જાય. એટલે આપણે ફંગીસાઇડનો અલગથી રાઉન્ડ લેવો જોઈએ. તો બપોરા કરી લીધા, એકમાં હજી વાર હે, એક થવા જાય છે. તો મારે રાજ્યભાઈને બેને છાંટવી છે દવા. કાલે લંડન વાળાની લુદરી છે, મંદિર ઉપરથી ધજા હલી પવનની, અને મીંડું લગભગ પડી ગયું છે મંદિરનું. એનો હવન છે અને આખા ઘરને અમારે ત્યાં જમવાનું છે એવું આમંત્રણ છે. પછી જેથી જવાય ટૂંકમાં આખા ઘરનું નોતરું હોય એટલે આપણે કામ કરવાની જવું પડે. બાપુ અઘણી જ કહેતા દવા છાંટવી હોય ને તો એ કે છાંટી લેજો, કાલ વળી ખોટી થવું જોઈએ મંદિરે. અને હાઈતમ પહેલાં આનો રાઉન્ડ લઈ લેવો જરૂરી છે. ફંગીસાઇડનો ટાઈમ તો થઈ ગયો, પણ હવે આના ભેગી નાખ્યું ને તો એનું રિઝલ્ટ કપાશે. એટલે આપણે ફંગીસાઇડ હજી લીધી જ નથી, બાકી રાખી દીધી. એકાધી કાઢ લે, કદાચ ઘટે જ કામ આવે. આ ઝીણકું ડબલું કાઢ લે ખોખાવાળું, આ ખુલ્લું અહીં લઈ લે. હા એ લઈ લે. તો આ થ્રીપ માટે સ્પેશિયલ આ છે, પોપટી માટે અને મહી માટે આ દવા છે. જોઈ લેજો પછી તમે કહેજો માં કે કયું નહીં. જો આ દવા બે છે, આ છે થ્રીપની સ્પેશિયલ, અને આ છે પોપટી અને મહી માટે. અને ઈરની છે લિબરલ. ઈરની દવા છે આ. ઈર બહુ દેખાતી નથી, છે ખરી પણ દેખાતી નથી અતિશય, એટલે એના માટે નોર્મલ છે. આ કોઈ હેવી દવા નથી. બાકી અહીંયા જ છાંટવી છે પેલા. પાણાવાળી તો પાણી ચાલુ છે એટલે પાણી પછી. હા આ બાજુ લેવું લઈ લે. આ લેતો જ જાય ભતવારી એમનું. તો આ 3 જાતની અત્યારે છે ફંગીસાઇડ. પછી હાલો તો હવે આગળ જોઈએ. આ એક હજી રહી ગયું હતું હિંહલું ઓસામપુરનું દીવડો, આની અંદર દીવડો નીકળે. આ હે શું કહેવાય, એટલે સ્ટીકર, ભૂલાઈ જાય છે. સ્ટીકર હે સ્ટીકર. જરા તારા વાહે લગો વરસાદ કે આવે ને તોય આપણી દવા ફેલ ના જાય, લાગી જાય. એટલા માટે સ્ટીકર ભેગું નાખવું હે. તો આ દવાઓ છે બધી ને હાલો કરી દઈ છંટકાવ ચાલુ. આ ભતવારીયું આખું ભર્યું જ છે. આખું કા જો આ બાચકું આખું ભર્યું ને એમાં વધારે પડતા બસ જો 8 ખોખા હે, 7-8 ખોખા આવ્યા આના. અને આ બહુ મોંઘીની દવા છે, હદની બહાર. આ બકાલાવાળા જ આનો સ્પ્રે કરી શકે. એક ડબલાની કિંમત 1960 રૂપિયા છે. જો એવા 8-9 ડબલા છે આ. અને બાકીના બીજા ઓલા છે. 3 લીટર ઈરની દવા છે ને 3 લીટર આપણે પોપટી મહીની છે. તો દવાનો કરવો શુભારંભ કા? હો દવાનો શુભારંભ કરી દઈ. અને વરસાદે રેડા ઝાપટા કાલના 10 તારીખના વધી ગયા, આજે 11 તારીખ છે. અને હવે દીથી દી આવું વાતાવરણ વધતું જાય, વાદળ છાયું. અને 17-18 થી વરસાદનો હેવી રાઉન્ડ આવે છે. અને એ રાઉન્ડ લાંબો હાલીએ એટલે એ પ્રમાણે માવજત માંડવીની કરવી. દવાની જરૂર હોય દવા છાંટી દેવી. અને પાણીની જરૂર ના હોય એવા વિસ્તારમાં પાણી કાઢજો નહીં. જે વિસ્તારમાં પાણી લાગતા હોય ને એવા વિસ્તારમાં પાણી બંધ કરી દે. સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. આપણી આગાહી ન્યૂઝ આપે. આગાહી આપે એમ કે. હાલો ને આગાહીકાર. હા આગાહી આપણે આમ તો લગભગ 8-10 દી પહેલા જ કીધું હતું કે 17-18 તારીખથી વરસાદનો રાઉન્ડ આવે છે. એટલે આપણે પાણીની જરૂર હતી ને એમાં પાણી બધે અહીંયા તો નીકળી જ ગયું છે. પણ આ બધા કટકા બીજી વાર પી ગયા છે. આમ જ્યાં જ્યાં ગારા જેવું લાગતું હતું ને કે બહુ જરૂર નથી, ત્યાં આપણે કલાક જ હાલ્યું છે પાણી, વધારે હાંક્યું નથી. અને આમાં પાણી આપણે લાગે નહીં.
એટલી કટકીમાં એકમાં લાગવું હાથ લાગીએ. વાયુવાળો ભાગ એક જ વાર પાયો કોયરોય ને છેડા ઝાપટા આવે એટલે જરૂર નથી પડે. તો હાલો હવે અમે અમારું હણઘર ચાલુ કરી દઈ. કાલે મંદિરે જવું જો હે, પાછી હાઈતમ નજીક આવે છે. ધીરે ધીરે આપણા કામ ચાલુ રાખી. ફોન ભેગા કે લઈ નથી જતા. હવે સુરભીબેનને અડપ થાય ને તો તમને બતાવીએ. આપણે પહેલાં 35 વાવણીની મગફળી છે ને જે 128 મોટા ભાગમાં ભૂકાવાળા ભાગમાં એમાં ચાલુ કરવી છે. તો હાલો બેન જઈ મેળ આવે તો જરાક બતાવી. હા હા સનેડો પોરો ખાઈ જાય ને પછી જરાક લાંબો સ્લેપ લઈએ છે. હાલો ભાઈ, તો આપણે અત્યારે ચેવડો બનાવવાનો હોય તો એનું બધું અહીંયા ગોઠવવાનું હાલે હે. મમ્મી તરતા આવશે ને અમે ઢગલો કચું એમાં પછી બધું ભેરવતા આવશું. હાલો આપણે ચેવડાના માલમાં હું એ બધું જોઈ લઈ. હા, ચણા હે, દાળ હે ને ડબલ વટાણા. હા વટાણા હે. પછી આ બાજુ અહીંયા પૌવા હે, મકાઈના હે ને. પછી ફરફર હે, આ ગુંદ હે કે શું હે લાડવામાં નાખવા હાટું. પછી બટેકાની સલી હે, ઓલા ચોખાના પૌવા કહેવાય ને. પછી આ ઘઉંના પૌવા હે, ચોખાના પૌવા હે, ફરફર હે ને મલક માલ આવ્યો ભાઈ. આ બાજુ મમરાને કોથળીનો ઢગલો પડ્યો. હાલો તો હવે બધું ધીમે ધીમે બધું બનાવીએ. આ બાજુ હજી તેલ ગરમ થાય છે. હવે ધીમે ધીમે બધું મિક્સ કરી લઈએ. આપણે ચેવડો હોય બહુ જાજો છે, અમા હે વટી જાય. હા હામટા ઘરમાં આમ તો જોઈને ને જોઈ ચેવડો બધા વધારે થાય એટલે હોય પાછા ન ખેતરમાં કામ કરતા હોય ને એટલે રૂંઢે ભૂખ લાગે એટલે નાસ્તો કરવો. હાલો ભાઈ, તો આપણે વાંથી ઊભા થઈને આ બાજુ આવી ગયા. અહીં આ બાજુ અડધો ચેવડો કર્યો હોય ને મિક્સ કરે છે. પછી જે બધો માલ વાયદો હોય ને એનો પાછો અડધો કર્યો ને પછી બધો ભેગો કરીને મિક્સ કર્યો. જો ને અડધો હોય એ બાજુ મિક્સ કરે છે મમ્મી ને વીરેન બે. ફોટાનો બહુ શોખીન એને ફોટાનો શોખ. હા, રેડી કાઢીને આવે એટલે આ તો ફૂલાઈ ગયું. કેવું ભાઈ આપડી દવા લાલ રગડું છે ને ભાણું કે હું જીવડા જોતો વિડીયો આડો ના આવતો. તો ભાઈ આપણે છે ને જો ઉપલા ભાગમાં શરૂઆત કરી હતી ઓલા એટલા હેઠેથી ટૂંકમાં ઉપલા ભાગમાં એ ઉપલો ભાગ આખો આમ છટાઈ ગયો છે. ખાલી અહીંયા ટૂંકી 8 જ આવ્યું છે એટલે મારે એક જ ઉથલ છે અહીંયા ટૂંકી ભરવાની. આ ખૂણો સાટલી તો આપણે ઓયડી વાળો અને લાંબા ચાં બધા સટાઈ ગયા. ખૂણામાં ખાલી 8 આવ્યું છે. તો હાલો ફટાફટ અમારે હે ને ઉતાવળ હે. હજી 2 કટકા આ બાજુ છે. એ 2 કટકા અટાણે ટાર્ગેટ જ છે છાટી જ લેવું હે. આગળ આલભાઈ આવ્યું પછી રાજુભાઈ બે બેઠા હતા ને હું છાટતો હતો. એ ટાર્ગેટ થોડોક વિખાણો નકર એમ હતું કંઈક ઓછું થઈ જાય તો કાલ મંદિરે જવું તો વાંધો ના આવે. પણ જોઈએ હવે કાલે વાં કુનકુન જવાનું થાય મંદિરે અને બાકી દવા એ છાંટવી જરૂરી છે. આ બાજુ 2 કટકા એટલે 4 વીઘા 2 કેલબા 2.5 કેલબા જેવું હજી બાજુ જો હે ટૂંકમાં. તો એ અંધારું થાય ને તો છાંટ લેવી છે. અને પણાવારી આપણે ફુવારા ચાલુ છે. ત્યાં કાકાનો મજૂર છે ને એ ચાલુ કરી દીધી છે મોટર પણ હાંજે ફેરવવા જવાનું. હા મામા હેઠો ઉતરે વિરેનભાઈ કહી દે એને કઈ કહી દે જલ્દી ખીજા.
હાલો ભાઈ, તો જો આ બાજુ બેને ખજૂર પાક બનાવ્યો હે, રેડી હે સ્પેશિયલ, બહુ મસ્ત દેખાય હો. હાલો ભાઈ, તો આપણે અટાણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હા, પપ્પા પાસેથી આવ્યા પછી જરાક વાર રહીમાં આપણા નિહુભાઈ પાસે, પછી આપણે ગયા હતા ઓલા ઘરે, ત્યાં જરાક વાર ચક્કર મારી આવ્યા. નિહિતને ચક્કર મારવી હતી, તમે બધા ગયા હતા ચક્કર મારવા સાયકલમાં. અને હવે ત્યાંથી આપણે આવી ગયા અહીં ઘરે, અને હાંજ પડવા આવી છે ને. હાલો હું જરાક થંબનેલ બનાવવાનું એ બનાવી લઉં, અને એડિટિંગ થોડું ઘણું જોઈએ આજનો, કેટલોક વિડીયો બન્યો, કેટલો બાકી છે જરાક જોઈ લઈ બધું, એડિટિંગ કરવા માંડી. તો અહીંયા આપણે વિડીયોનો કરી દઈ એન્ડ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે કાલના એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો બધા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.